નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. તળાજા શહેરમાં પોલીસે ઉગામ્યું કાયદાનું સત્ર. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી. તળાજા શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને તળાજા પોલીસે કાયદાનું સત્ર ઉગામ્યું છે. આજરોજ તારીખ 4 ફેબ્રુઆરી 2026 ને બુધવારના બપોરના 3:30 કલાકે વાત કરીએ તો તળાજા શહેરના વાવચોક વિસ્તારમાં ટ્રાફિકની અવ્યવસ્થાને લઈને થર્ડ આઈ એક્સપ્રેસ દ્વારા ગઈકાલે સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેના પગલા રૂપે તળાજા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. તળાજા પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં આડેધડ વાહન પાર્કિંગ કરનાર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે સાથે ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓને પણ તળાજા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. જેમાં તળાજા પોલીસ દ્વારા ખાસ કરીને 3 સવારી ટુ વ્હીલર ચલાવતી વખતે મોબાઈલમાં વાત કરનાર, નંબર પ્લેટ વગર વાહન ચલાવનાર અને 4 વ્હીલરમાં કાળા કાચ લગાવનાર વાહન ચાલકો સામે તળાજા પોલીસે દંડની કાર્યવાહી કરવી હતી. આ સમગ્ર કામગીરીમાં તળાજા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એબી ગોહિલના માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી ખાંભલા સહિત તળાજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો. તળાજા પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ નિયમોનું પાલન કરવા માટે વાહન ચાલકોમાં પણ જાગૃતિ ફેલાય તે હેતુ સાથે તળાજા પોલીસે કડક સંદેશો આપ્યો હતો.